પ્રમાણમાં વાવેતર ઝડપી પાડ્યું છે, ત્યારે આ બાબતે ડીવાયએસપી સ્મિત ગોહિલે પ્રતિક્રિયા આપી. તારીખ 11/10ના રોજ ઈડર પોલીસ સ્ટાફને હકીકત મળેલી હતી કે ઉમેદપુરા ગામમાં સીમમાં ગાંજાનું વાવેતર કરવામાં આવેલ છે. એના આધારે પંચો સાથે ઈડર પોલીસ ઇન્સ્પેક્ટર સીજી રાઠોડ અને તેમની ટીમે સ્થળ પર જઈને તપાસ કરતા મહેન્દ્રભાઈ જયંતિભાઈ પટેલના ખેતરમાં કુલ 132 લીલા ગાંજાના અને 55 સૂકા ગાંજાના એમ 187 ગાંજાના છોડ મળી આવેલા હતા, જેનું કુલ વજન 114 કિલોગ્રામ થાય છે અને એની હાલ કિંમત 11,44,100 રૂપિયા થાય છે. જે અનુસંધાને મહેન્દ્ર જયંતિ પટેલ અને કુંભા કસના નાગોતર જે એમનો ભાગ્યો છે એના વિરુદ્ધ ઈડર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની સેક્શન 8C, 20C અને 29 મુજબ FIR દાખલ કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ PM ઝાલા PSI ઈડર નાઓ ચલાવી રહેલ છે. એ બાબતની તપાસ હાલ ચાલુમાં છે અને આરોપીના રિમાન્ડ મેળવવામાં આવેલ છે. એમાં જે કુંભા કસના નાગોતર છે એ મૂળ ચંદ્રાણા પોશીનાનો રહેવાસી છે અને અગાઉ આ પ્રકારના કોઈ ગુનામાં એ સંડોવાયેલ છે કે કેમ, એ આ મુદ્દામાલ ક્યાં મોકલવા માંગતા હતા તે બાબતની તપાસ માટે નામદાર કોર્ટમાંથી એના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે. એ બાબતના જ રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને એ બાબતની તપાસ થઈને આપને અવગત કરવામાં આવશે.